અનંત સમૃદ્ધિનો ખજાનો. સોચ બદલાશે તો જીવન બદલાશે. મિત્રો, શું તમે વિચાર્યું છે કેટલાક લોકો પાસે વધુ સાધન નહીં હોવા છતાં જીવનમાં ખૂબ જ આગળ વધે છે, અને કેટલાક લોકો પાસે બધું જ હોવા છતાં જીવનમાં હંમેશા સંઘર્ષ કરતા રહે છે. ડોક્ટર જોસેફ મર્ફી કહે છે, સમૃદ્ધિ બહાર નથી, એ તો તમારા અંદર જ છે. હા મિત્રો, એક ખજાનો તમારા મનમાં છુપાયેલો છે, અને આજે હું ગૌરવ રાઠોડ મારા જીવનનો અનુભવ તમારી સાથે શેર કરવા માંગુ છું કે કેવી રીતે મેં પણ મારા વિચારને સ્વીકાર્યા પછી મારા જીવનમાં પરિવર્તન કર્યું. આ 6 થી 7 અલગ અલગ પાર્ટમાં આખી સમરીને સમજશું. ભાગ 1, અનંત શક્તિનો રહસ્ય. ઈશ્વર દરેક માણસના અંતરમાં એક દિવ્ય શક્તિ રાખી છે. આ શક્તિ વિચારોથી સક્રિય થાય છે. જેમ વીજળી દરેક ઘરમાં છે, પણ સ્વિચ દબાવો નહીં તો દીવો નહીં બળે, એ જ રીતે તમારી અંદરની શક્તિ પણ ત્યારે જ કામ કરે જ્યારે તમે એ પર વિશ્વાસ રાખો અને એને પ્રગટ થવા દો. હું પણ એ સમય યાદ કરું છું જ્યારે મેં મારા બિઝનેસની શરૂઆત કરી. ત્યારે ઘણા પડકારો હતા, પણ મેં રોજ પોતાને કહેતો, ઈશ્વર મારી સાથે છે, મારી મહેનત સફળ થઈ રહી છે, અને ધીમે ધીમે એ શબ્દો મારા જીવનની હકીકત બની ગયા. એટલે હંમેશા અફર્મેશન અંદરને અંદર બોલતા રહો. ભાગ 2, વિચાર જ હકીકત બને છે. ડોક્ટર મર્ફી કહે છે, તમે જે વિચારો છો એ જ તમે આકર્ષો છો. જો તમે તમારી પાસે કાંઈ નથી, મારે તક નથી એવા વિચારોથી જીવો છો તો એ વાસ્તવિકતા બની જશે. પણ હું દરરોજ સવારે કહું છું, હું ઈશ્વરની કૃપાથી સમૃદ્ધ છું, હું આભાર માનું છું, આજના દિવસ માટે ભગવાનનો ધન્યવાદ કરું છું. આ એક વાક્યએ મારી જીવનની અંદરનો આત્મવિશ્વાસ જગાવ્યો છે. દરરોજ નવા નવા અવસર મારી સામે આવતા ગયા. ભાગ 3, સમૃદ્ધિ મેળવવાનું વિજ્ઞાન. એક સ્ત્રી ડોક્ટર મર્ફીને મળી અને બોલી, મારી નોકરી ખોવાઈ ગઈ છે, હું કાંઈ કરી શકતી નથી. ડોક્ટર મર્ફીએ કહ્યું, દરરોજ કહો, ઈશ્વર મારી જરૂરિયાતો પૂરી કરે છે. થોડા સમયમાં એની જિંદગીમાં નવી તક આવી ગઈ. મને પણ યાદ છે, એક સમય એવો હતો જ્યારે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યા પછી મોટું નુકસાન થયું, પણ એ સમયે પણ મેં નકારાત્મક વિચારો નથી કર્યા. મેં ફક્ત એટલું જ કહ્યું, આ નુકસાન મને કંઈક નવું શીખવવા માટે થયું છે. ઈશ્વર પાસે એની મોટી યોજના છે. અને ખરેખર એ પછીના 6 મહિનામાં મને એ કરતાં પણ મોટો બિઝનેસ મળ્યો. આ છે વિશ્વાસની શક્તિ. ભાગ 4, ગરીબી એક માનસિક રોગ છે. ડોક્ટર મર્ફી કહે છે, ગરીબી કોઈ આર્થિક સ્થિતિ નથી, એ તો માનસિક સ્થિતિ છે. મિત્રો, એ વાત 100% સાચી છે. જે દિવસ મેં મારા વિચારોને બદલ્યા, એ દિવસથી મારા જીવનની દિશા બદલાઈ ગઈ. જો તમે દરરોજ કહેશો, મારી પાસે પૂરતું છે, મને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, ઈશ્વર મને વધુ આપી રહ્યા છે, તો તમારું મન ધનવાન બનશે અને પછી તમારું જીવન પણ ધનવાન બનશે. ભાગ 5, સમૃદ્ધિના 10 સૂત્રો હું તમારી સાથે શેર કરું છું. એને જો તમારા જીવનમાં તમે અનુભવશો અને ઉતારશો તો તમારું જીવન જરૂરથી સમૃદ્ધ બની શકે છે. 1, તમારા મનની શક્તિને ઓળખો. 2, વિશ્વાસ રાખો કે તમે સમૃદ્ધ થવા માટે જ જન્મ્યા છો. 3, ઈશ્વર સાથે સહભાગી બનો, એ જ તમારા માર્ગદર્શક છે. 4, જે મળ્યું છે તેના માટે આભાર વ્યક્ત કરો. 5, હંમેશા સકારાત્મક રહો, દરેક પરિસ્થિતિમાં પાઠ શોધો. 6, તમારા અંદર સમૃદ્ધિની છબી બનાવો અને તેને અનુભવો. 7, રોજ કહો, ઈશ્વર મારી દરેક જરૂરિયાતો પૂરી કરે છે. 8, નકારાત્મક વિચારોથી દૂર રહો. 9, પોતાને પહેલાથી સમૃદ્ધ માનો એવી લાગણીમાં જીવો. 10, યાદ રાખો, વિચાર જ શક્તિ છે. હું પણ દરરોજ સવારે આભારની પ્રાર્થના કરું છું. ઈશ્વર, તું મને જે આપ્યું છે એ માટે હું આભારી છું, અને જે આજે મને મળ્યું છે અને જે મને મળવાનું છે એના માટે પણ હું ભગવાનનો એડવાન્સમાં ધન્યવાદ કરું છું. અને એ જ પ્રાર્થના મારું આત્મવિશ્વાસ વધારતી જાય છે.
ભાગ 6 એક જીવંત ઉદાહરણથી સમજીએ. એક વેપારી સતત નુકસાનમાં હતો. એ દરરોજ ચિંતા કરતો, મારું બધું ખરાબ થઈ ગયું છે. ડોક્ટર મર્ફીએ એને કહ્યું, દરરોજ કહો, ઈશ્વર મારા બિઝનેસમાં ચમત્કાર કરી રહ્યા છે. 3 મહિનામાં એ વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. મારે પણ આવો અનુભવ થયો છે. એક વખત પેલેડિયમ ટાવરના સેલિંગમાં શરૂઆતમાં પ્રતિસાદ ધીમો હતો, પણ મેં એ સમયે દરરોજ સવારે કહ્યું, ઈશ્વર મારી મહેનતને ફળ આપશે. મારા બધા ક્લાયન્ટ યોગ્ય સમયે મારી પાસે આવશે. અને જુઓ મિત્રો, એ પ્રોજેક્ટ સુરતમાં ચર્ચાનો વિષય બની ગયો. અંતિમ ભાગ. મિત્રો, યાદ રાખજો, તમારું મન જ તમારા જીવનનો ખજાનો છે. તમારું મન જ તમારું ખજાનો છે. ઈશ્વર તમારી અંદર વસે છે અને તમે જે વિચારો છો તે જ હકીકત બને છે. દરરોજ સવારે અને રાત્રે એક વાક્ય કહો, ઈશ્વરની કૃપાથી હું દરરોજ વધુ ને વધુ સમૃદ્ધ થાઉં છું. હું ખુશ છું, શાંતિપૂર્ણ બની રહ્યો છું. આ શબ્દો તમારી અંદર એક નવી શક્તિ પ્રગટ કરશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું, તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સમૃદ્ધ રહો. ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂરી કરે અને તમારું જીવન પણ ચમકદાર બને. મળીશું આવતા વિડીયોમાં બુક વિઝડમના આગામી અધ્યાય સાથે. સોચ બદલાશે તો જીવન બદલાશે. ધન્યવાદ.